હલો મિત્રો, આજે આપણે બનાવીએ વેજીટેબલ ઇડલી. તો વેજીટેબલ ઇડલી બનાવવા માટે આપણે સૌ પહેલાં તો એક વાટકી સોજી, એની સામે થોડા આપણે વધારે પૌવા લઈશું. તો સોજીને આપણે એક વાસણમાં એડ કરી અને દહીં સાથે આપણે એને પલાળીશું. એક વાટકી આપણે એમાં દહીં લઈ લઈશું. એક ચમચ વડે આપણે આને મિક્સ કરી દઈશું. અને આપણે 5 મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું. ત્યારબાદ બીજા એક વાસણમાં આપણે પૌવા લઈશું. પૌવાને પણ આપણે 2 થી 3 પાણીથી ધોઈ અને પૌવા ડૂબે એટલું પાણી એડ કરી અને આપણે એને પણ પલાળી દઈશું. મિત્રો, આપણે સોજીને દહીં એડ કરી અને આપણે ઢાંકીને મૂકી હતી, તો સોજી આપણી સરસ એવી મોઇશ્ચર બધું એમાં એ થઈ ગયું છે અને પૌવા પણ સરસ એવા પાણી પી લીધું છે પૌવાએ પણ. હવે આ બંને સોજી અને પૌવાને આપણે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને પહેલાં તો એને પીસી લઈશું. મિત્રો, આપણે પૌવા અને સોજીને મિક્સચરમાં સારી રીતે પીસી લીધા છે અને આપણે થોડું આ રીતે થીક રાખીશું. એકદમ ઢીલું બેટર નહીં કરી આપણે ઇડલી આપણે ઉતારી શકીએ એ રીતનું આપણે પાણી એડ કરી અને આને પીસવાનું. તો મિત્રો, હવે આપણે આની અંદર વેજીટેબલ એડ કરી દઈશું. તો સૌ પહેલાં આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, ઝીણું સમારીને એને આપણે આની અંદર એડ કરી દઈશું. એક મીડિયમ સાઇઝનું આપણે કેપ્સિકમ લીધું છે, એને એડ કરીશું. ત્યારબાદ આપણે કાકડી લીધી છે, તો કાકડીને પણ આપણે ઝીણી સમારીને લીધી છે. એક મીડિયમ સાઇઝનો ટુકડો આપણે કાકડી એડ કરી દઈશું. હવે આપણે ટેસ્ટ મુજબ આમાં મીઠું એડ કરી દઈશું. બેટરને આપણે મિક્સ કરી દઈશું બરાબર. હવે આપણે ચપટી આપણે ઈનો એડ કરી દઈશું રેગ્યુલર. એના ઉપર આપણે થોડું લીંબુ નાખી દઈશું. હવે આપણે આ પ્રોસેસ કરતાં પહેલાં તમારે સ્ટીમરમાં પાણી મૂકી દેવાનું, એટલે તરત જ આપણે આ રીતે થોડી હલાવી અને બેટર થોડું આ રીતનું ફૂલે એટલે તરત જ આપણે ઇડલી પાડવાની શરૂઆત કરીશું. તો ઇડલીના મોલ્ડમાં આપણે તેલ પણ લગાવીને રાખ્યું છે મિત્રો. તો આમાંથી આપણે થોડું થોડું બેટર લઈ અને ભરી અને આપણે બધી જ ઇડલીને સ્ટીમરમાં મૂકી, આપણે તેલ લગાવીને જ રાખ્યું છે, સ્ટીમરમાં મૂકી અને ઇડલી ફૂલે ત્યાં સુધી આપણે સ્ટીમ કરી લઈશું. તો મિત્રો, આપણે સ્ટીમરમાં ઇડલીને મૂકી દીધી છે. હવે આપણે આને ઢાંકણ બંધ કરી અને ફૂલે ત્યાં સુધી આપણે થોડી સ્ટીમ કરી લઈશું. મિત્રો, આપણે ઇડલીને ચેક કરી લઈશું. ઇડલી છે સરસ ફૂલી ગઈ છે મિત્રો. આપણે આને બહાર લઈ અને ઠંડી કરી લઈશું. મિત્રો, આપણી ઇડલી છે એ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. હવે આપણે ઇડલીને વઘારી લઈશું. મિત્રો, આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી અને એમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. આપણે 1 ચમચી જેટલું તેલ લીધું છે, એમાં આપણે રાઈ એડ કરી દઈશું. રાઈને આપણે થોડી ફૂટવા દઈશું. રાઈ આપણી થોડી ફૂટે એટલે આપણે એમાં આદુ, મરચાં અને લસણને ઝીણા સમારીને લીધા છે, એને આપણે એમાં એડ કરીશું.
ત્યારબાદ આપણે એક નાની ડુંગળી અને કેપ્સિકમ આપણે થોડી લીધી છે તેને પણ વઘારમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં લીમડો એડ કરી દઈશું. લીમડાને આપણે સૂકો જ લીધો છે, એને આપણે હાથ વડે ક્રશ કરીને એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં હળદર એડ કરી દઈશું. વઘારને આપણે થોડું થવા દઈશું. કેપ્સિકમ અને ડુંગળી થોડી આપણી ક્રંચી રાખવાની છે, આપણે એકદમ સોફ્ટ નહીં કરવાની. ત્યારબાદ આપણે થોડું લાલ મરચું એડ કરીશું. આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. થોડો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આમાં ઈડલી એડ કરી દઈશું. હવે આપણે આમાં ઈડલી એડ કરી દઈશું. અને આને આપણે થોડી ફેરવી લઈશું. તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને ઇડલીને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, રેડી છે આપણી વેજીટેબલ ઇડલી. આપણે ઉપરથી થોડું કાળું મીઠું નાખી દઈશું. થોડું આપણે ઉપરથી એક અડધું લીંબુ નીચોવી દઈશું અને ઉપર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. મિત્રો, ઝટપટ થતી આપણી આ વેજીટેબલ ઇડલી તૈયાર છે. આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ મિત્રો એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.